નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 6ની સ્વઅધ્યયન પોથી ભાગ નંબર 3ના વિષય વિજ્ઞાનના પાઠ નંબર 10 ચુંબક અને ગમ્મતનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણા આ વિડીયોમાં મેળવીશું। તથા મિત્રો, ધોરણ 6ની સ્વઅધ્યયન પોથી ભાગ નંબર 6ના દરેક વિષયના દરેક પાઠનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન સાથેના વિડીયો આપણી આ યુટ્યુબ ચેનલ પર મુકાઈ ચૂક્યા છે, જેના અભ્યાસ માટેની લિંક નીચે આપેલ ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને મળી રહેશે। તથા વિદ્યાર્થી મિત્રો, હવે તમારે કયા પાઠનું સોલ્યુશન જોઈએ છે તે પણ નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવતા જજો। અને અમારો આ વિડીયો તમને પસંદ આવે તો આ વિડીયોને લાઇક કરવાનું તથા તમારા મિત્રો સાથે શેર કરીને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને તેમનું નોટિફિકેશન ઓન કરીને કરવાનું ભૂલશો નહીં। અને નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં પણ એક સરસ મજાની કોમેન્ટ આપતા જજો। તો આપણે પાઠ નંબર 10 શરૂ કરીએ, ચુંબક અને ગમ્મત। તો જેમાં પ્રશ્ન નંબર 1માં નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ કાઉન્સમાં લખો। તો પહેલો વિકલ્પ, નીચેના પૈકી કઈ જોડ ચુંબકીય પદાર્થોની છે? તો એમાં આવશે બી, લોખંડની ખીલી અને યુપિન। બીજો વિકલ્પ, નીચેના પૈકી કઈ જોડ બિનચુંબકીય પદાર્થોની છે? તો એમાં આવશે ડી, કાગળ અને ચામડું। ત્રીજામાં, ચુંબકમાં કયા ધ્રુવ હોય છે? સી, ઉત્તર અને દક્ષિણ ધ્રુવ। ગજિયા ચુંબકમાં લોખંડનો ભૂકો સૌથી વધારે ક્યાં ચોટેલો જોવા મળે છે? બી, બંને છેડા પર। પાંચમો વિકલ્પ, ચુંબકમાં સમાન ધ્રુવો વચ્ચે ખાલી જગ્યા અને અસમાન ધ્રુવો વચ્ચે ખાલી જગ્યા થાય છે? તો પહેલામાં બી આવશે, પહેલી ખાલી જગ્યામાં અપાકર્ષણ અને બીજી ખાલી જગ્યામાં આકર્ષણ। તો મિત્રો, તમને એક જાણકારી આપવામાં આવી કે આપણી જે ઓશિયન જ્ઞાન લાઈવની યુટ્યુબ ચેનલ છે તેવી જ રીતે પ્લે સ્ટોર પર આપણે ઓશિયન જ્ઞાન લાઈવની એક એપ્લિકેશન છે, જેમાં ધોરણ 6થી લઈને 8 સુધીના વિદ્યાર્થીઓ માટે છે ને એક બ્રહ્માસ્ત્ર બેન્ચ લોન્ચ કરવામાં આવી છે। આ બ્રહ્માસ્ત્ર બેન્ચમાં લોન્ચિંગ નિમિત્તે અત્યારે છે ને પ્રથમ 60 વિદ્યાર્થીઓને 60% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, જેમાં આપણી 5500ની બેન્ચ છે ને તે માત્ર ને માત્ર 2200માં અત્યારે તમને મળવાપાત્ર છે, જેમાં આપણે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી એવા મુખ્ય 4 વિષયોને આપણા અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા તે વિષયો ભણાવવામાં આવે છે। તો જલ્દીથી જલ્દી આ નીચે આપેલ જે ફોન નંબર છે ને 70 46 22 22 54 પર કોલ કરો અને આ બ્રહ્માસ્ત્ર બેન્ચ સાથે જોડાઈ જાઓ અને આપણી આ ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન પ્લે સ્ટોર પર જઈને ડાઉનલોડ કરી લો। તો હવે આવે છે પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો। તો પહેલી ખાલી જગ્યા, મેગ્નેટાઇટની શોધ સૌપ્રથમ ગ્રીસ પ્રદેશમાં થઈ હતી। તો એમાં આવશે ગ્રીસ। જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે તેવા પદાર્થોને ખાલી જગ્યા કહે છે, ચુંબકીય પદાર્થ। ત્રીજું, જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાતા નથી તેવા પદાર્થને ખાલી જગ્યા કહે છે, બિનચુંબકીય પદાર્થ। ચોથું, મુક્ત રીતે લટકાવેલું ચુંબક ખાલી જગ્યા અને ખાલી જગ્યા દિશામાં જ સ્થિર થાય છે, તો ઉત્તર અને દક્ષિણ। દિશા જાણવા માટે ખાલી જગ્યા નામના સાધનની જરૂર પડે છે, હોકા યંત્ર। પ્રશ્ન નંબર 3, એક વાક્યમાં જવાબ આપો। તો એમાં કંઈક પ્રશ્ન નંબર 1 આ રીતનો છે કે ગજિયા ચુંબકમાં ધ્રુવો ક્યાં આવેલા હોય છે? તો કે ગજિયા ચુંબકના ધ્રુવો તેના છેડે આવેલા હોય છે। પ્રશ્ન નંબર 2, કૃત્રિમ ચુંબક એટલે શું? તો કે લોખંડના ટુકડા પર ચુંબક ઘસી બનાવેલા ચુંબકને કૃત્રિમ ચુંબક કહે છે। પ્રશ્ન નંબર 3, કોઈ પણ બે ચુંબકીય પદાર્થોના નામ લખો, લોખંડ અને સોય। કોઈ પણ બે બિનચુંબકીય પદાર્થોના નામ લખો, તો કે દિવાસળી અને પથ્થર। નળાકાર ચુંબકને કેટલા ધ્રુવ હોય છે? તો નળાકાર ચુંબકને 2 ધ્રુવ હોય છે। હવે આવે છે મિત્રો પ્રશ્ન નંબર 4, તફાવત આપો। તો પ્રશ્ન નંબર 4માં તફાવત છે ચુંબકીય પદાર્થ અને બિનચુંબકીય પદાર્થ। તો ચુંબકીય પદાર્થમાં શું આવશે? તો કે પહેલામાં આવશે, જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે તેવા પદાર્થોને ચુંબકીય પદાર્થ કહે છે। અને બિનચુંબકીય પદાર્થોમાં તો જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાતા નથી તેવા પદાર્થોને બિનચુંબકીય પદાર્થ કહે છે। ઉદાહરણ તરીકે લોખંડ, સોય, ખીલી, ટાંકણી, કોબાલ્ટ ધાતુ વગેરે। અને બિનચુંબકીય પદાર્થોમાં એક ઉદાહરણ તરીકે દિવાસળી, પથ્થર, કાચ, રેતી, બોલપેન વગેરે। મિત્રો, હવે આવે છે પ્રશ્ન નંબર 5, મુદ્દાસર જવાબ લખો। તો એમાં કંઈક પહેલો સવાલ આ રીતનો છે કે ચુંબકના પ્રકારોના નામ જણાવો। તો કંઈક આ રીતના છે, ગજિયો ચુંબક, ઘોડાની નાળ આકારનું ચુંબક, સોયાકાર ચુંબક, નળાકાર ચુંબક, વોલ્ફ એન્ડેડ ચુંબક અને કંકણાકાર ચુંબક। હવે આવે છે બીજો પ્રશ્ન, એટલે કે બીજો સવાલ,
ચુંબકના ગુણધર્મ જણાવો. તો પહેલો ગુણધર્મ, ચુંબકને 2 ચુંબકીય ધ્રુવો હોય છે. ચુંબકને સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવતા તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. પ્રશ્ન નંબર 3 એટલે કે સવાલ નંબર 3 સવાલ, ચુંબકનું ચુંબકત્વ જાળવી રાખવા માટે શું કરશો? તો કે તેને વારંવાર પડી ન જાય તેનું ધ્યાન રાખવું, તેને ગરમ કરવું નહીં, તેના પર ભારે વજન પડે નહીં તેની કાળજી રાખવી. ચુંબક વપરાશમાં ન હોય ત્યારે બંને ચુંબકના અસમાન ધ્રુવો એક જ બાજુ રહે તેમ ગોઠવીને ચુંબક વચ્ચે લાકડાની પટ્ટી મૂકવી. વળી અસમાન ધ્રુવો આગળ બંને બાજુ નરમ લોખંડની પટ્ટી એટલે કે સંરક્ષક રાખવી જોઈએ. નાળ ચુંબકના 2 ધ્રુવો આગળ પણ નરમ લોખંડની પટ્ટી રાખવી જોઈએ. સવાલ નંબર 4, ચુંબકના ઉપયોગો જણાવો. તો ચુંબકના ઉપયોગો રેડિયો, ટીવી, ટેલિફોન, વિદ્યુત પંખો, વિદ્યુત ઘંટડી, લાઉડસ્પીકર, માઇક્રોફોન, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, ડિશવોશર એટલે કે વાસણ ધોવાના મશીન, કસેટ ટેપ, ઇલેક્ટ્રોનિક મોટર અને ડાયનેમો વગેરે છે. પ્રશ્ન નંબર 5 કે ચુંબકનું ચુંબક તત્વ કેવી રીતે નાશ પામે છે તે જણાવો. તો કે ચુંબકને ગરમ કરવાથી, ચુંબકને વારંવાર પછાડવાથી, ચુંબકને હથોડી જેવા સાધન વડે ટીપવાથી, 2 ચુંબકના સમાન ધ્રુવો એકબીજાની નજીક રહે તેમ લાંબો સમય રાખવાથી. મિત્રો હવે આવે છે પ્રશ્ન નંબર 6, પ્રયોગ વર્ણવો. તો આપણને આ પ્રયોગ આપવામાં આવ્યો છે જેનું આપણે વર્ણન કરવાનું છે. તો કે તેનો હેતુ તો કે મુક્ત રીતે લટકાવેલું ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે. સાધન ગજિયો ચુંબક. સાધન ગજિયો ચુંબક, લાકડાનું સ્ટેજ અને દોરી. આકૃતિ કંઈક આ રીતની આપણે દોરવાની રહેશે. આ આકૃતિ દોરીને તેમના નામ નિર્દેશ પણ કરવાના રહેશે. હવે આવે છે પદ્ધતિ. તો પદ્ધતિ કંઈક આ રીતની છે. તો કે એક ગજિયો ચુંબક ઓળખાય તે માટે તેના કોઈ એક છેડે નિશાની કરો. પછી તો કે ગજિયા ચુંબકની મધ્યમાં દોરી બાંધીને તેને લાકડાના સ્ટેન્ડ પરથી મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવો. જ્યારે ચુંબક સ્થિર થાય ત્યારે તેના 2 છેડાની સ્થિતિ નોંધતા 2 નિશાન જમીન પર કરો. બંને નિશાનને જોડતી રેખા દોરો. હવે કોઈ પણ એક દિશામાં હળવેથી ચુંબકને ધક્કો મારો અને તેને સ્થિર થવા દો. ફરીથી તેની સ્થિતિ વખતે બંને છેડાનું સ્થાન અંકિત કરો. તમારું અવલોકન કરો. અવલોકન. તો આપણું કંઈક અવલોકન આ રીતનું રહેશે કે દરેક વખતે ગજિયો ચુંબક એક જ દિશામાં સ્થિર થાય છે. આ દિશાને ઉત્તર દક્ષિણ દિશા હોય છે. નિર્ણય, ગજિયા ચુંબકને મુક્ત રીતે ફરી શકે તે માટે લટકાવતા તેને હંમેશા ઉત્તર દક્ષિણ દિશા તરફ સ્થિર જોવા મળે છે. હવે આવે છે મિત્રો પ્રશ્ન નંબર 7, પ્રવૃત્તિ કરો. તો આપણે આ પ્રવૃત્તિ કરવાની રહેશે કે તમારું પોતાનું ચુંબક બનાવો. તો પોતાનું ચુંબક બનાવવા માટે આટલી પ્રવૃત્તિ કરવાની રહેશે કે આપેલ લોખંડની પટ્ટીને ટેબલ પર મૂકો. એક ગજિયો ચુંબક લઈ તેના એક ધ્રુવને લોખંડની પટ્ટીના એક છેડા પાસે રાખો અને ચુંબકને ઉચક્યા સિવાય લોખંડની પટ્ટીના એક છેડાથી શરૂ કરીને બીજા છેડા સુધી પૂરી લંબાઈ પર ઘસો. એટલે કે પટ્ટી પર આપણે ચુંબકને ઘસવાનું રહેશે. હવે ચુંબકને ઊંચું કરીને તેના ધ્રુવથી શરૂઆત કરી હતી તે જ ધ્રુવને લોખંડની પટ્ટીના જે છેડાથી શરૂઆત કરી હતી ત્યાં સુધી લાવો. ચુંબકને ફરીથી લોખંડની પટ્ટી પર અગાઉ મુજબ ઘસો. આ ક્રિયાનું 30-40 વખત પુનરાવર્તન કરો. લોખંડની પટ્ટી ચુંબક બની છે તેની ખાતરી કરવા તેને લોખંડના ભૂકાની નજીક લઈ જાઓ. તે લોખંડના ભૂકાને આકર્ષશે તે પરથી ખાતરી થશે. તમારું પોતાનું હોકાયંત્ર બનાવો. તો આપણે હોકાયંત્ર બનાવવાનું રહેશે. તો કઈ રીતે? તો કે સાધન સામગ્રી કઈ રહેશે? તો કે ગજિયો ચુંબક, લોખંડની સોય અને બૂચ અને એક ટમ્બલર. તો આ રીતની આપણી આકૃતિ બનશે. આ આકૃતિમાં નામ નિર્દેશ પણ કરી રહેવાનું રહેશે. અને પદ્ધતિ તો કંઈક આ રીતની છે કે પહેલું તો કે ગજિયા ચુંબકનો ઉપયોગ કરીને લોખંડની સોયને ચુંબક બનાવો. બીજું તો કે આ ચુંબકીય સોયને બૂચમાંથી પસાર કરો. તો કે ત્રીજું તો કે એક ટમ્બલરમાં પાણી ભરીને બૂચને તરતો મૂકો. સોય પાણીને અડકે નહીં તેનું ધ્યાન રાખો. આ તમારું સાદું હોકાયંત્ર તૈયાર થયું. પાણીમાં તરતા બૂચની સોય કઈ દિશા દર્શાવે છે તે નોંધો. બૂચને વિવિધ દિશાઓમાં ફેરવીને સ્થિર થાય તે સોયની દિશા નોંધો. અવલોકન. તો અવલોકન શું રહેશે? તો કે દરેક વખતે સોય ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. નિર્ણય. તો કે પાણીમાં તરતા બૂચમાં પસાર કરેલી સોય હોકાયંત્રની સોયની જેમ ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે.
તો હવે આવે છે પ્રશ્ન નંબર 8, પ્રોજેક્ટ વર્ક. આપણે પ્રોજેક્ટ વર્ક કરવાનું રહેશે. તો કે શું આપ્યું છે પ્રોજેક્ટ વર્ક? તો કે તમારી આસપાસ રહેલા ઘણા બધા પદાર્થોને એકઠા કરો. તે પૈકી કયા પદાર્થો ચુંબકીય છે અને કયા પદાર્થો બિનચુંબકીય છે તે ચકાસો અને નોંધો. તો કે બોલપેન, ચાવી, દિવાસળી, તાંબાનું પાત્ર, નિકલનું પાત્ર, કાચ, રેતી, લોખંડ, એલ્યુમિનિયમ, ટાંકણી, કોબાલ્ટ, ખીલ્લી, પથ્થર અને સોય. આટલા આપણે સાધનો ભેગા કર્યા છે. તેમાંથી ચુંબકીય વસ્તુ અને બિનચુંબકીય વસ્તુને અલગ કરીશું. તો કે ચુંબકીય વસ્તુ કઈ? તો કે ચાવી, નિકલનું પાત્ર, લોખંડ, ટાંકણી, કોબાલ્ટ ધાતુ, ખીલ્લી, સોય. આવડા ચુંબકીય વસ્તુઓ છે. અને બિનચુંબકીય વસ્તુઓ કઈ? તો કે બોલપેન, દિવાસળી, તાંબાનું પાત્ર, કાચ, રેતી, એલ્યુમિનિયમ, પથ્થર એ બિનચુંબકીય વસ્તુઓ રહેશે. તો હવે આવે છે નીચેનો ફકરો વાંચીને તેના આધારે પ્રશ્નોનો જવાબ આપો. આવડો જે ફકરો આપવામાં આવ્યો છે તે વાંચીને નીચે આપેલ પ્રશ્નોના જવાબ આપવાના છે. તો આપણે નીચે આપેલ પ્રશ્નોના જવાબ આપીશું. તો પહેલું પ્રશ્ન છે કે નીચે આપેલ વિધાનનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપણને જે વિધાન આપ્યા છે તેમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાના રહેશે. તો તેમાં આવશે કે ડી, એટલે કે ત્રણેય વિધાન સાચા છે. તો શું છે? તો કે દિશાઓ જાણવા માટે હોકાયંત્રનો ઉપયોગ થાય છે. હોકાયંત્રમાં ચુંબકીય સોય વપરાય છે. હોકાયંત્રની સોય હંમેશા ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. હવે આવે છે પ્રશ્ન નંબર 2 કે હોકાયંત્ર બનાવવા માટે ચુંબકના કયા ગુણધર્મનો ઉપયોગ થાય છે? તો તેમાં જવાબ આવશે ડી, મુક્તપણે લટકાવેલ ચુંબક NS દિશામાં ગોઠવાય છે. હોકાયંત્ર આપણા માટે કેવી રીતે ઉપયોગી છે? તો એમાં આવશે બી, સ્થળની તમામ દિશાઓ શોધવા. તો મિત્રો, આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરવાનું તથા તમારા મિત્રો સાથે શેર કરી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને તમને અમે જણાવ્યું હતું તેવી જ રીતે કે આપણી આ યુટ્યુબ ચેનલ પર આપણી આ ઓશિયન જ્ઞાન લાઈવની જે યુટ્યુબ ચેનલ છે તેવી જ રીતે તેની એક એપ્લિકેશન પણ છે પ્લે સ્ટોર પર. તો તે એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં અને બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોડાવાનું પણ ભૂલશો નહીં. થેન્ક યુ.